હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. મસ્ત વરસાદ આવી રહ્યો છે, એકદમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આટલો બધો વરસાદ હોય ને ત્યારે ભજીયા તો ખાવા જ પડે. તો વરસાદ વરસતાની સાથે જ દરેકના ઘરમાં મેથીના ગોટા, મેથીના ભજીયા, બટાટા વડા, બટાટા પૂરી, દાળ વડા, મકાઈના ભજીયા, કાંદા ભજી એમ અલગ અલગ પ્રકારના ભજીયા બનવા લાગે છે. તો આજે આપણે મકાઈના ગોટા બનાવીશું. તો એના માટે મેં અત્યારે તાજી અમેરિકન મકાઈ લીધી છે. એક સાઈડ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને આ ભજીયાનું ખીરું બનાવવામાં માત્ર 10 જ મિનિટ જેટલો સમય લાગે છે. ફટાફટ બની જાય છે અને ખાવાની પણ મજા પડી જાય છે. તો તેના માટે આપણે એક મસાલો તૈયાર કરીશું. તો 2 ટીસ્પૂન જેટલું આખું વરિયાળી, આખા ધાણા, 10થી 15 દાણા કાળા મરીના લેવાના છે, કાળા મરી. આ મેઇન મસાલો છે. આનાથી ભજીયાનો સ્વાદ બહુ જ સરસ આવે છે. તો ચોક્કસથી નાખવો. આ રીતે અધકચરું પહેલાં તેને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. અને અત્યારે મેં એક મોટી અમેરિકન મકાઈ લીધી છે, તેના દાણા કાઢી લીધા છે. મકાઈ એકદમ તાજી લેવાની, જેથી ભજીયામાં સ્વાદ બહુ સરસ આવે, ગળચટ્ટા ભજીયા બનશે. તો અત્યારે હું તમને પરફેક્ટ માપ સાથે આ ભજીયા શેર કરી રહી છું. તો પરફેક્ટ રેસિપી માટે અત્યારે મેં મેઝરમેન્ટ માટે 1 કપ લીધો છે. તો 1 કપ આખો ભરાઈને આ મકાઈના દાણા નીકળ્યા છે. 1 કપથી થોડા વધારે છે. મકાઈના દાણાને મિક્સર જારમાં લઈ લેશું. 10થી 15 લસણની કળી લેવી, 2 તીખી મરચી, 8થી 10 લીમડાના પાન, 1 મોટો ટુકડો આદું સમારીને નાખવું. આદું મેં છાલ સાથે જ લીધું છે, કેમ કે આદું એકદમ સરસ રીતે ધોઈ લીધું છે. આ બધું જ મિક્સરમાં અધકચરું ક્રશ કરી લેવાનું છે. આમાં પાણી બિલકુલ નથી નાખવાનું. આખા ભાગું રહે તે રીતે ક્રશ કરવાનું છે, દાણેદાર. તો જ ભજીયા એકદમ સરસ ખાવાની મજા આવશે. 1 મોટી ડુંગળી એકદમ ઝીણી ઝીણી સમારીને નાખવી. તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો આમાં આદું અને કેપ્સિકમ નાખવું. 1 કપ તાજી મેથી છે, મેથીના પાન એકદમ ઝીણા ઝીણા સમારીને નાખવા. અડધો કપ જેટલી કોથમીર નાખવી, ઝીણી સમારીને. કોથમીર અને મેથી મેં ધોઈને કોરા કર્યા છે, ત્યારબાદ જ લીધા છે. 1/2 ટીસ્પૂન હિંગ અને સ્વાદ પ્રમાણે નમક એટલે કે મીઠું નાખવું. સાથે 2 ટીસ્પૂન એટલે કે નોર્મલ જે 2 ચમચી હોય એટલા તલ નાખવાના છે. આ ભજીયાનો સ્વાદ એક્ઝેક્ટ સુરતી પોંકવડા ખાતા હોય ને તેવો જ આવશે. અને આ બધા જ મસાલાને એક વખત આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. 2 નંગ ભાવનગરી મરચાંને એકદમ ઝીણા ઝીણા સમારીને નાખવા. તમારી પાસે કોઈ પણ મીડિયમ તીખા મરચાં હોય તે ઝીણા ઝીણા સમારીને નાખી શકાય છે. 1/4 કપ જેટલો ઘરનો દળેલો ચણાનો લોટ છે, જે જરાક એવો કરકરો છે. તમે આમાં તૈયાર બેસન પણ નાખી શકો છો. આમાં કોઈ કમ્પલસરી નથી કે આ જ બેસન જોઈએ કે આવો જ ચણાનો લોટ જોઈએ. તમારી પાસે કોઈ પણ પ્રકારનો ઘરનો ચણાનો લોટ હોય કે રેડીમેડ હોય બેસન, બંને ચાલે. તો બેસન એક વખત સરસ રીતે મિક્સ કરી લેવો. મારો અત્યારે ઘરનો દળેલો ચણાનો લોટ છે, જે જરા એવો કરકરો છે. જરા એવો કરકરો ચણાનો લોટ હોય ને તો ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થશે. 1 લીંબુનો રસ નાખવો. 1 કપ મકાઈના દાણાની સામે મેં 1/4 કપ ચણાનો લોટ લીધો છે. એની સામે 1 કપ મેથીની ભાજી અને અડધો કપ કોથમીર નાખી છે. મેથીની ભાજી વધારે નાખશો એટલે આ ભજીયામાં મેથીના ગોટા જેવો સ્વાદ આવશે અને મકાઈને કારણે થોડા ગળચટ્ટા લાગશે. અને લીંબુનો રસ નાખ્યો છે એટલે થોડા એવા ખાટા પણ લાગશે. એટલે ભજીયા બહુ જ ચડિયાતા ટેસ્ટવાળા થશે અને ખાવાની મજા પડી જશે. બધું એક વખત સરસ રીતે 2 થી 3 મિનિટ આ રીતે ચમચી વડે ચલાવીને મિક્સ કરવાનું છે, જેથી ખીરું થોડું હળવું થઈ જશે. આમાં પાણી, તેલ કે સોડા કશું જ નથી નાખવાનું. આમ જ ખીરું તૈયાર કરવાનું છે. આ રીતનું ગોટા પડે તેવું ખીરું થવું જોઈએ. આ ખીરું માત્ર મકાઈનું જે આપણે ક્રશ કર્યું તે અને ડુંગળી નાખી તેમાં જ બની જવું જોઈએ. આમાં બિલકુલ પાણી નથી નાખવાનું કે મોણ માટે ગરમ તેલ કે પછી સોડા કે ઈનો કંઈ જ નથી નાખવાનું, નહીં તો ભજીયા બહુ તેલવાળા થશે.
તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ સાવ ધીમી કરીને તેમાં આપણે જે મેથીના ગોટા મૂકતા હોઈએ છીએ તે જ રીતે આના ગોળ ગોળ ગોટા પાડવાના છે. બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં, તે રીતના પાડવા, એટલે એકદમ સરસ રીતે અંદરથી ચડી જશે. અને કઢાઈમાં સમાય તેનાથી થોડા ઓછા ગોટા મૂકવાના, જેથી ગોટાને ફૂલવા માટે થોડી જગ્યા મળી રહે, તો તે એકદમ સરસ રીતે પાકશે. મકાઈની મીઠાશની સાથે આમાં જે મેથીની કડવાશનો સ્વાદ આવશે તે ગોટાને વધુ મીઠા બનાવી દે છે. તો મેથીના ગોટા અને મકાઈના ભજીયા હોય તેના કરતાં મકાઈના આ જે ગોટા છે તે બહુ જ ટેસ્ટી એવા લાગે છે ખાવામાં. અને એક વખત નીચેથી થોડા સરખા તળાઈ જાય ત્યારબાદ જ તેને પલટાવવાના છે. તે એકાદ મિનિટ બાદ સરસ ઉપર આવી જશે તળાઈને. ત્યારબાદ તેને ઝાડા વડે પલટાવી લેવાના અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના છે. ગેસની ફ્લેમ બહુ ફાસ્ટ નહીં અને સાવ ધીમી નહીં, વચ્ચેની ફ્લેમ રાખવાની છે, જેથી ગોટા એક સરખા તળાય, અંદરથી એકદમ સરસ રીતે કૂક થઈ જાય. અને આમાં આપણે તેલ, સોડા કે ઈનો એવું કશું જ નથી નાખ્યું, એટલે ગોટામાં તેલ બિલકુલ નહીં ભરાય. એકદમ કોરા કોરા એવા ગોટા તૈયાર થશે. આ ગોટાને તળાતા 3 મિનિટ જેટલો સમય લાગશે. અને 1 મિનિટ થાય એટલે આ રીતે અલટ પલટ કરીને બધી બાજુથી સરસ લાઇટ ગોલ્ડન કલરના થાય તેવા ફ્રાય કરવાના છે. ઉપરથી એકદમ ગોલ્ડન ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા રૂ જેવા એવા ભજીયા તૈયાર થશે. અત્યારે આ ગોટામાંથી સુગંધ બહુ જ સરસ એવી આવી રહી છે. ખાટી મીઠી તીખી એવી એકદમ જોરદાર સુગંધ આવી રહી છે. તો ગોટા એકદમ સરસ ક્રિસ્પી એવા તળાઈ ગયા છે, લાઇટ ગોલ્ડન કલરના થઈ ગયા છે. તો આપણે તેને હવે કાઢી લેશું અને આ જ રીતે આપણે બીજા ગોટા પણ તળવા માટે મૂકી દઈશું. આ મકાઈના ભજીયા એટલે કે મકાઈના ગોટા બનાવવા ખૂબ જ સરળ છે. માત્ર 10 જ મિનિટમાં તેનું ખીરું પણ તૈયાર થઈ જાય છે. અને બીજા બધા ભજીયા કરતાં આ ભજીયા ખાવાની પણ વધારે મજા આવે છે, કેમ કે સ્વાદમાં એકદમ ચડિયાતા હોય છે. તેલ સરખું ગરમ થાય ને એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં આ રીતે ભજીયા પાડવાના. અને ભજીયા બધા મુકાઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને ફ્રાય કરવાના, એટલે હાથ પણ ન દાજે અને ગોટા વધારે પડતા લાલ પણ ન થાય અને કાચા પણ ન રહી જાય. એકદમ પ્રમાણસર સરસ કલર આવે અને એકદમ સરસ રીતે કૂક થાય. તો સરસ ગોટા ફ્રાય થઈ ગયા છે, તો આપણે તેને બહાર કાઢી લેશું. હવે આ ભજીયામાં માત્ર એક જ લોટ એડ કરવાનો છે, બીજા કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા લોટ એડ કરવાની જરૂર નથી. તો પણ બહુ જ સરસ એવા બને છે. તો એકદમ ઉપરથી ક્રિસ્પી અને તેનો કલર તમે જુઓ કેટલો સરસ ગોલ્ડન કલર આવ્યો છે. અંદરથી એકદમ પોચા જાળીદાર તૈયાર થયા છે. તો અત્યારે મેં તેને કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી અને ભાવનગરી મરચાં સાથે સર્વ કર્યા છે. તમારામાંથી કોને કોને મકાઈના ભજીયા અને ક્રિસ્પી કોર્ન ભજીયા ખૂબ જ ભાવે છે, તમે કેવા પ્રકારના ભજીયા ખાવાનું પસંદ કરો છો તે મને જરૂરથી જણાવજો. જુઓ તમે ભજીયા કેટલા સરસ રીતે અંદરથી કૂક થઈ ગયા છે. મકાઈનો માવો એકદમ સરસ બફાઈ ગયો છે. તો આજે તો આ વરસાદમાં મકાઈના ભજીયા ખાવાની મજા પડી ગઈ. તમે કેવા કેવા પ્રકારના ભજીયા બનાવીને ખાઈ લીધા અને તમે કઈ જગ્યાએ બહાર ભજીયા ખાવાનું વધુ પસંદ કરો છો, તમારા શહેરમાં કેવા પ્રકારના ભજીયા વધુ વખણાય છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તમે પણ એક વખત ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. અને તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.